દરેક ગ્રાહકને એક એક કિલો અનાજ ઓછું આપવામાં આવે છે અને મામલતદારને અમે રજૂઆત કરી છે, છતાં બી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમે સૌ ગ્રાહકો અમે કલેક્ટર કચેરી બી જવાનું થશે અને એનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ બી આની કાર્યવાહી કરવાના છે. વાઘોડિયાના વેડપુર ગામ ખાતે આવેલા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને અનાજ ઓછું મળતા હલ્લાબોલ બોલાવ્યો. કુટુંબધારક દીઠ પાવતી મુજબ અનાજનો જથ્થો ઓછો મળતા સંચાલકને પૂછવામાં આવતા સંચાલક દ્વારા 1 કિલોના અનાજ ઓછું આપવાની કબૂલાત પણ કરવામાં આવી. રાશન કાર્ડ ધારક ચૌહાણ હરિલાલ અનોપસિંહને 15 કિલો ચોખાની જગ્યાએ 14 કિલો ચોખા આપવામાં આવ્યા હતા. સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ ઓછું મળતા હોવાના આરોપ. ઓછા અનાજને લઈને રાશન કાર્ડ ધારક એકત્રિત થઈ દુકાન પર બોલાવ્યો હલ્લાબોલ. વેડપુર ગામ સહિત આસપાસના 9 ગામના રાશન કાર્ડ ધારકોને 1-1 કિલો અનાજ ઓછું મળતા રાશન કાર્ડ ગ્રાહકો સેવા સદન કચેરી ખાતે પહોંચી મામલતદાર તેમજ પુરવઠા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી, જેથી કરી આવા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રાશન કાર્ડ ધારકોને પૂરતું અનાજ મળી રહે. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, વાઘોડિયા. એટલે 2 કિલો ઓછું કેમ આપો છો સંચાલક કોણ આવે તે આવે એમાં નીચે પડેલું નાખતો બરાબર. એટલે આવું અધિકારીને ઉપર જાણ છે મામલતદારમાં? ના, એવી કોઈ વાત થયેલી કે કિલો અનાજ ઓછું આપવાનું? ના ના, 600 જેટલા કાર્ડ છે તમારે? હું તમને વિડીયો 1 કિલો ટોટલ 600 કાર્ડ છે. અમુક 2 કિલો અને એક ગ્રાહક ગરીબ ગ્રાહક ને એક ગ્રાહક ને ગામ વેડપુર તાલુકા વાઘોડિયા. બરાબર. ગ્રાહકોની ફરિયાદ છે કે 1-1 કિલો અનાજ દરેકમાં ઓછું આપે. 600 જેટલા કાર્ડ છે, શું કારણ છે? 600 કાર્ડ છે. કેટલા કાર્ડ? 300 કાર્ડ. ના, 500 બધા થઈ 511 કંઈક છે. અચ્છા, આ ગ્રાહકોની બૂમ છે કે 1-1 કિલો અનાજ ઓછું મળે, શું કારણ? અમુકને આલું છું કિલો એક વ્યક્તિ 2 વ્યક્તિ હોય ને એને પૂરું આવી જાય. 5 કિલો એને હું કાપું, 2 કિલો હોય હું કાપું. અને આ વેરન શેરણ નાખતો નથી. બરાબર, કેટલું વેરન શેરણ આવે તમને ખબર. એટલે આ કપાઈ આ અનાજ જે ઢોરાય છે એના લીધે 1-1 કિલો કાપો છો? હા, ઢોરાય કરાય કાણા આવે એ આવે. તમે બધું જોઈ લો ને, આ બધું જોઈ લો કેટલું ઢોરાયેલું છે કે નહીં. પણ આ અધિકારીઓને આ પ્રકારની જાણ કરશે ના? અને શું પ્રોબ્લેમ થયો છે? ગામ વેડપુર, મારું નામ ચૌહાણ મિતેશ કુમાર હરિભાઈ. અને મેં આજે એસોસિએશનમાં અવારનવાર ઘણી વખત મેં આ માહિતી માટે અનિલ કાકાને વાત કરેલી અને મામલતદારને બી વાત કરી હતી. છતાંય મારું આ અનાજ ઓછું ક્યાં માલો છો એનો સવાલનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. તો આજે મેં એમને રંગે હાથે મેં પકડી નાખ્યા છે કે મારું ચોખામાં 15 કિલો અનાજ આ પાવતીમાં બતાવે છે તો મને 14 કિલો અનાજ મળેલ છે. તો એક અમારા ગામમાંથી ટોટલ ગંભીરપુરા, મોટી માણેકપુરથી ચીપડ, પછી હમીરપરી, પછી જયપુરા, તિકમપુરા, એટલે ટોટલ 7 ગામ છે અને આ ગામમાંથી ટોટલ 600 કાર્ડ છે. એટલે એક કાર્ડનું 2-2 કિલો અનાજ ગણો તોય 600 કિલો અનાજ થાય. તો આ 600 કિલો અનાજ જાય છે ક્યાં એ નહીં ખબર પડતી અમને. આ સરકારને મેં કહેવા માગું છું. આ અંગે તમે મામલતદારને કઈ જાણ કરી છે? આ મામલતદારને મેં ફોન પર બી વાત કરી છે અવારનવાર કેટલી વખત. તેનું ભાઈ કોઈ નિરાકરણ નથી આવતું. તમે ઉપરથી અનાજ મામલતદારના કહેવાથી તમે કાપતા હોય તેની બી મને જાણ કરો, એ બી મેં કીધેલું છે અનિલ કાકાને. છતાં બી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે અમારે આ મીડિયા દ્વારા આ પગલાં લેવા પડે એમ છે. આગામી સમયમાં શું કરશો? આગામી સમયમાં જો કદાચ આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ બી જવા માટે તૈયાર છીએ. 9નો આપણે અનાજ પુરવઠામાં ગામ 9નો સમાવેશ થાય છે. એમાં દરેક ગ્રાહકને 1-1 કિલો અનાજ ઓછું આપવામાં આવે છે અને મામલતદારને અમે રજૂઆત કરી છે, છતાં બી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમે સૌ ગ્રાહકો અમે કલેક્ટર કચેરી બી જવાનું થશે અને એનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ બી આની કાર્યવાહી કરવાના છે. છતાંય અમે આ ગામ પેલા સંચાલક અનિલભાઈ સોનવલેને બી આ વાતની જાણ કરેલી. 2-3 વખત મારે અનાજ જે પાવતી પ્રમાણે અનાજ આપતા નથી, એમાં એ પાવતી પ્રમાણે અનાજ એટલે કે ઘઉં કાં તો ચોખા 1-1 કિલો અનાજ કાપવામાં આવે છે, કાં તો ચણા હોય તો 800 ગ્રામ કિલાની પાછળ 800 ગ્રામ એટલે 200 ગ્રામ એક જાય છે. એટલે એ રીતે 1200 કિલો અનાજનું કૌભાંડ થાય છે ગામ વેડપુર
સસ્તા અનાજની દુકાન, એટલે આ એનો સંચાલક છે આપણે અનિલભાઈ સોનોલે. એટલે અમારે કહેવાનું તાત્પર્ય એ છે કે અમારા જે ગ્રાહકો છે એને પૂરતું અનાજ મળે, અને જો નહીં મળે તો અમે કલેક્ટર કચેરી બી જવાનું થશે, તો એની કાયદેસરની કાર્યવાહી કરવા અમે લોકો તૈયાર છે. જય ભવાની.